લેખમાં કોણ મારે મેઘ વિધાતાના લેખ લખ્યા હોય ને એમાં કોઈની તાકાત નથી કે એમાં તમે લેખમાં મેઘ મારી શકો। પણ મિત્રો, લેખમાં તમારા જે લેખ લખાઈ ગયા છે એને કોઈ ભૂંસી ના શકે। તમારું ભાગ્ય, તમારો કિસ્મત, તમારું નસીબ એને કોઈ ના ભૂખી શકે। પણ જો લેખમાં કોણ મેઘ મારે એ તમારે જાણવું હોય તો આ વિડિયો તમે અંત સુધી પૂરો જોશો તો જ ખ્યાલ આવશે। જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જય માતાજી 10M માં તમારું સ્વાગત છે। અધૂરો વિડિયો તમે સ્કીપ કરીને જોશો તો ખ્યાલ નહીં આવે। જો તમે આ લેખમાં મેઘ કોણ મારી શકે એ જાણવા માંગતા હોય તો છેલ્લે સુધી વિડિયો જોજો। તમારા મંતવ્યો, પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો। એક ગાયોનો ગોવાળ રોજ ગાયો લઈ જંગલમાં ચરાવવા જાય છે। એટલે એ ગોવાળની માં એને એક બાજરીનો રોટલો એટલે કે એક રોટલો બનાવીને રોજ એને જમવા માટે આપે। માએ રોટલો બનાવી અને ગોવાળને આપ્યો। એ ગોવાળ એ રોટલો લઈ ગાયો લઈને જંગલમાં ચરાવતો હોય છે। હવે બપોરનો સમય થાય। બપોરના સમયે ગોવાળ ગાયો ચરાવતો હોય, ગાયો ચરતી હોય। ગોવાળ ઝાડના છાંયડે બેઠો હોય છે જમવા માટે। અચાનક જ એવામાં એક ભાઈ ત્યાં આવીને એ ગોવાળને કહે છે, એ ભાઈ, કઈ જમવાનું હોય તો મને થોડું આપ। એટલે ગોવાળે એ ભાઈને, જે જંગલમાં આવ્યો હતો, એને અડધો બાજરીનો રોટલો ખવડાવ્યો। એક રોટલાની બે ભાગ કરી અને અડધો રોટલો ખવડાવ્યો। ભાઈ ત્યાંથી જતો રહ્યો। ગોવાળ સાંજે ગાયો લઈને ઘરે આવ્યો। બીજો દિવસ ઉગ્યો। ગાયો લઈ ગોવાળ જંગલમાં જાય છે। એ વખતે ગોવાળની માએ એને એક બાજરીનો રોટલો બનાવીને આપ્યો। બીજા દિવસે ગોવાળ જંગલમાં ગાયો ચરાવતો હોય છે। બીજા દિવસે બપોરનો સમય થાય। બપોરના સમયે ગોવાળ જમવા માટે બેસે। એવામાં બે ભાઈઓ એ ગોવાળ જોડે આવે છે અને ગોવાળને કહે છે, ભાઈ, કઈ જમવાનું હોય તો અમને આપો। એટલે ગોવાળે એક બાજરીના રોટલામાંથી 3 ભાગ કર્યા અને 2 એમને ખવડાવ્યા અને 1 ભાગ એણે ખાધો। આમ કરી બે ભાઈઓ જમીને જતા રહ્યા। ગોવાળ ફરીથી સાંજે ઘરે આવ્યો, રાત્રે સૂઈ ગયો। સવારમાં ફરી માએ રોટલો બનાવી આપ્યો। ગોવાળ ગાયો લઈ જંગલમાં જાય છે। ત્રીજા દિવસે બપોરના સમયે ગોવાળ ગાયો ચરાવતો હોય છે। ઝાડ નીચે બેસી અને જમવા બેસે છે। એવામાં 3 ભાઈઓ આવે છે। ત્રીજા દિવસે 3 ભાઈઓ આવે છે અને ગોવાળને કહે છે, ભાઈ, કઈ જમવાનું હોય તો અમને આપ। એટલે ગોવાળે કહ્યું, ભાઈ, મારી માએ મને એક રોટલો બાજરીનો આપ્યો છે। એમાંથી આપણે 4 ભાગ કરી લઈએ, એક જણ ખાઈ લઈએ। એટલે 3 ભાઈઓને 3 ટુકડા આપ્યા અને 1 ટુકડો એણે ખાધો। બધા અલગ પડી ગયા। ફરી ગોવાળ ચોથા દિવસે ગાયો લઈને જંગલમાં આવે છે। એની માએ બાજરીનો રોટલો બનાવી આપ્યો હોય। બપોરના સમયે ફરી પાછા 4 ભાઈઓ એ ગોવાળને મળે છે। 4 જણા કહે છે, હે ગોવાળ, કઈ ખાવાનું હોય તો અમને આપો। એટલે ગોવાળે કહ્યું, મારી માએ મને એક રોટલો બાજરીનો આપ્યો છે। આજે આ રોટલાના 4 ભાગ કરીને તમે 4 જણા ખાઈ લ્યો। હું પાણી પીને પેટ ભરી લઈશ। એવામાં બન્યું એવું કે 4 જણા રોટલો ખાઈ રહ્યા હતા અને ગોવાળને વિચાર આવ્યો કે આટલા વર્ષોથી હું ગાયો જંગલમાં ચરાવું છું। આજ સુધી મને કોઈ માણસ જંગલમાં દેખાયો નથી। પણ આ 2-3 દિવસથી એક માણસ વધતો કેમ જાય છે? પહેલા દિવસે 1 માણસ, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3 અને ચોથા દિવસે 4। એને મનમાં પ્રશ્ન થયો। એટલે એને પેલા 4 જણને પૂછ્યું, હે ભાઈ, તમે આ જંગલમાં કોણ છો? ક્યાંથી આવો છો? તમે રોજ 1, 2, 3 એમ વધતા જાવ છો। ગોવાળનો આ પ્રશ્ન સાંભળી પેલા 4 જણમાંથી 1 જણ બોલી ઉઠ્યો અને તે બોલ્યો, હે ભાઈ, તું ખોટું ના લગાડીશ અને મનમાં મૂંઝાતો નહીં। અમે યમદૂતો છીએ અને અમે આ સૃષ્ટિમાં જે જન્મ લે છે એને મરવું તો પડે જ છે, એ સત્ય છે। એટલે જેનું આયુષ્ય પતી ગયું હોય એનો અમે જીવ લેવા માટે આ ધરતી ઉપર આવીએ છીએ। આ વાત સાંભળી ગોવાળને થયું, તો હે યમદૂતો, તમે મારું પણ મૃત્યુ જણાવશો? મારું મૃત્યુ ક્યારે છે? એવામાં 4 જણમાંથી 1 યમદૂત રોવા લાગ્યો। એટલે ગોવાળે કહ્યું, ભાઈ, તમે રડો છો કેમ? એટલે યમદૂતે કહ્યું, હે ગોવાળ, 4 દિવસથી મેં તારો રોટલો ખાધો છે, તારું પાણી પીધું છે, અને જે દિવસે તારે મરવાનું છે એ જ દિવસે મારે તને સાપ બનીને ડંખ મારવાનો છે। એટલે ગોવાળે કહ્યું, એવું છે, પણ ભાઈ, મારું મૃત્યુ ક્યારે છે એ તો મને કહો।
યમદૂતે કહ્યું, હે ગોવાળ, જે દિવસે પરણ્યાની પહેલી રાતે તું તારી પરિણીતાને મળવા જઈશ, એ સમયે હું નાગ બનીને તારા પગમાં ડંખ મારીને તારો જીવ લઈશ. એ સમયે તારું મૃત્યુ થશે, પરણ્યાની પહેલી રાતે. બસ આટલું સાંભળી ગોવાળ ગાયો લઈને ઘરે જાય છે. એમ દૂતો જતા રહે છે. ગોવાળ એની માને ઘરે આવીને કહે છે, હે માં, મારા લગ્નની તૈયારી કર. હવે મારા લગ્નનો સમય થઈ ગયો. એટલે એની માને અચાનક થયું કે ગોવાળ એનો દીકરો આવું કેમ બોલે છે. પણ કંઈ નહીં, એની માં તો રાજી થઈ ગઈ કે હવે એને લગ્નની ઉંમર થઈ ગઈ, એટલે લગ્ન તો કરવા જ પડે ને. એટલે એની માએ લગ્નની કંકોત્રી છપાવી. ગામ લોકો બોલાવ્યા, સમાજના આગેવાનો બોલાવ્યા. એના દીકરાનું જોરદાર ધામધૂમથી લગ્ન કર્યા. જાન પરણીને ઘરે લાવ્યો. સાંજનો સમય થઈ ગયો. રાત્રે ભોજન વાળું પાણું થઈ ગયું. બધા સૂઈ ગયા. ભોજન બનેલા હતા. વસ્ત્રો, આભૂષણો, શૃંગાર, દાગીના, માલમિલકત બધું જ ગોવાળ જોડે હતું. પણ મિત્રો, હવે ગોવાળને તો ખબર હતી કે આજે મારી છેલ્લી રાત છે. મારો સમય હવે આવી ગયો છે. આ વાત દીકરાની માને જાણ ન હતી. પરિણીતાને પણ ખબર ન હતી. હવે ગોવાળ મૂંઝાતો પોતાની પત્નીના ઓરડા તરફ સીડી ઉપર ચડવા જઈ રહ્યો છે. એવામાં એ યમદૂત નાગ બનીને એને ડંખ મારવા આવ્યો. તો યમદૂતને એ ગોવાળે કહ્યું, હે યમદૂત, તું મારું ખાવાનું ખાધું છે, મારું પાણી પીધું છે, પણ ઘડીક બે ઘડીક હું મારી પરિણીતાને જોઈ લઉં. ઘડીક બે ઘડીક એના જોડે વાતો કરી લઉં. મને થોડીક રજા આપ, મને થોડોક સમય આપ. પણ યમદૂતે તરત જ ના પાડી દીધી. ના, તારો સમય પતી ગયો છે, કારણ કે તારું આયુષ્ય આટલું જ છે. આનાથી વધારે આયુષ્ય નથી, અને આનાથી આગળ જવા માટે મને ઉપરથી હુકમ પણ નથી. એટલે તારે એવું જ છે, હું ડંખ મારીને તારો જીવ લઈ જ લઉં. આ વાર્તાલાપ ગોવાળ અને યમદૂત કરતા હતા. એવામાં જે પરિણીત મહિલા હતી, ગોવાળની પત્ની, એ ઉપર મેળા પર બેઠી હતી. એ બધું જોઈ રહી હતી, બધું સાંભળી રહી હતી. એને થયું, આજે તો મારા પતિનો છેલ્લો દિવસ છે. પરણ્યાની પહેલી રાતે નાગ એને ડંખ મારશે. આ નાગ નથી, પણ યમદૂત છે. મારા પતિને ઓળખે છે અને મારા પતિને ખબર છે કે આજે એનું મૃત્યુ છે. પણ યમદૂત એને આવવા દેતો નથી. આ સાંભળીને તે પરિણીત મહિલા ઉપર મેળા ઉપર બેઠી રડવા લાગી. એને થયું, હવે તો મારું જીવન વિધવા તરીકે જ પસાર થશે. મારી આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. દુઃખનો કોઈ પાર રહ્યો નહીં. નીચે યમદૂત અને ગોવાળ વાર્તાલાપ કરી રહ્યા હતા, અને ઉપર તે પરિણીત મહિલા બેઠી રડી રહી હતી. એવામાં અડધી રાતનો સમય થયો, અને એ સમયમાં નીચેમાંથી એક અવાજ આવ્યો. કોઈ મહિલા હતી, એના ઉદરમાં 9 મહિનાનું બાળક હતું. એ મહિલાને ઘણા દિવસોથી જમવાનું મળ્યું ન હતું. એને પહેરવાનું કંઈ વસ્ત્ર ન હતું. એને ઓઢવાનું કપડું ન મળ્યું હતું. એટલે નીચે એ મહિલા બૂમો પાડી રહી હતી, હે, કોઈ ખાવાનું હોય તો આપો, કોઈ ઓઢવાનું હોય તો આપો, કોઈ પહેરવાનું કાપડ આપો. મારે 9 મહિના થઈ ગયા છે. મારા પેટમાં 9 મહિનાનું બાળક છે. કોઈ જમવાનું હોય તો મને આપો. આવી બૂમો પરિણીત મહિલાએ પોતાના મેળા ઉપર સાંભળી. એને થયું, નીચે કોઈ મહિલા જમવા માટે બૂમો પાડે છે. એના પેટમાં ગર્ભ છે, 9 મહિનાનું બાળક છે. એને હું કંઈક જમવાનું આપું, કંઈક વસ્ત્રો આપું. મારા દાગીના હવે શું કામના? મારો ધણી તો આજે મરી જવાનો છે. એમ વિચારી એ બધું પોટલામાં બાંધી દે છે. ગોવાળ પરણીને જે દિવસે ઘરે આવ્યો, એ દિવસે એના ઘરમાં તો ભોજનના ભંડારો ભરેલા હતા. 32 ભાતના ભોજન, દાગીના, વસ્ત્રો, આભૂષણો, આ બધું પરિણીત મહિલાએ એક કાપડમાં બાંધીને નીચે મૂકી દીધું. જેમ જ નીચે જમવાનું, દાગીના, વસ્ત્રો મૂક્યા, એ ગર્ભવતી મહિલાએ પોટલું ખોલ્યું. એમાં જમવાનું નીકળ્યું. એ મહિલાએ એક કોળિયો ખાધો. તરત જ હોય એમ કરીને અમીનો ઓડકાર આવ્યો. એની ભૂખ સંતોષાઈ ગઈ. એના ગર્ભમાં જે બાળક હતું, એને પણ ઓડકાર મળ્યો. ઘણા દિવસોથી ખાવું ન મળવાથી એનું શરીર થાકી ગયું હતું. તે તરત જ એના ઉદરમાંથી, એના નાભીમાંથી એવો અવાજ આવ્યો, હે ભગવાન, હે કુદરત, જેને મારું ઠાર્યું છે, એનું ચૂડીને ચાંદલો અમર થઈ જાજો. આટલું કહી એ મહિલા ત્યાંથી નીકળી ગઈ. એવામાં પહેલા ગોવાળ અને યમદૂત વાર્તાલાપ કરી રહ્યા હતા. નાગ બનેલો યમદૂત ગોવાળને ડંખ મારે છે, પણ ગોવાળનો જીવ જતો નથી.
એક ડંખ માર્યો, બીજું ડંખ માર્યો, ત્રીજું ડંખ માર્યો, પણ ગોવાળ મરતો નથી. ગોવાળ યમદૂતને કહે છે, મને મારી પરણિતાને જવા દે, એનું મુખડું જોવા દે. પણ યમદૂત જવા દેતો નથી. ડંખ પર ડંખ મારી રહ્યો છે, પણ ગોવાળ મરતો નથી. એટલે યમદૂત મૂકીને યમરાજા પાસે જાય છે. હે મહારાજ, ગોવાળ તો મરતો નથી. મેં એને 2-3 ડંખ માર્યા, પણ એ મર્યો નથી. એટલે હું પાછો આવ્યો છું. યમરાજાએ કહ્યું, જ્યારે તું એને ડંખ મારવા ગયો ત્યારે વાર્તાલાપ થયો. એ વચ્ચે એની પરણિત મહિલાએ કોઈ ગર્ભવતી મહિલાને જમવાનું મોકલ્યું હતું, અને એ જમવાનું ખાઈને એનું પેટ ઠર્યું છે. એના નાભીમાંથી એને આશીર્વાદ મળ્યો છે કે ચૂડીને ચાંદલો અમર થઈ જાજો. એને 100 વર્ષનું આશીર્વાદ મળી ગયું છે. હવે એ 100 વર્ષ સુધી મરશે નહીં. એટલે તું ત્યાં હવે ના જા. એને 100 વર્ષ સુધી સુખીથી જીવવા દે. યમરાજાના આશીર્વાદ મળી ગયા. ગર્ભવતી મહિલાના આશીર્વાદ મળી ગયા. એટલે મિત્રો, તમે જાણો કે આ વાત પરથી આપણને શું જાણવા મળે છે? જો તમે કોઈનું ટાળશો તો તમે ઠરશો. જો તમે કોઈનું સારું કરશો તો સારું મળશે. તમારા લેખમાં મેઘ કોણ મારે છે? તમારા વિધાતાના લેખ ઉપર મેઘ કોણ મારે છે? તમારા કરેલા કર્મો. કોઈનું ઠારો નહીં, કોઈનું ભલું કરો, કોઈનું સારું કરો. એના પરથી તમારો કર્મ બને છે. કર્મ પરથી તમારો ધર્મ બને છે. અને ધર્મથી તમે પાપથી દૂર રહી શકશો. કુદરત તમને 100% તારશે. લેખ ઉપર મેઘ તમારી કુળદેવીની કૃપા હશે, તમારા ગુરુદેવની કૃપા હશે, તમારા વડીલોના આશીર્વાદ હશે તો જ મારશો. પણ જ્યારે તમારું ધર્મ ને કર્મ સાચું હશે ત્યારે દિલમાં દયા રાખજો, પ્રેમ રાખજો, ભલાઈમાં ભાગ લેજો. બસ મિત્રો, આટલું. અને તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ હશો તેવી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. જય માતાજી.